ગુડ મોર્નિંગ। આજનો આપણો ટોપિક છે ગણિત મેથ્સ MCQ ટાટ એસ માટે। તો આપણે હવે પ્રથમ પ્રશ્ન ચાલુ કરીએ। પ્રથમ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ, જેમાં પ્રશ્ન નંબર 1 આપણો 0.333 એટલે કે અનંત આવૃત ને સમય સંખ્યા p ઓપન કે એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતે લખાય। તો જુઓ, અહીંયા આપણને ઓપ્શન એ આપેલો છે 1/3, ઓપ્શન બી 3/10, ઓપ્શન સી 33/100, ઓપ્શન ડી 1/9। તો અહીંયા આપણો જવાબ આવશે એ 1/3। 1/3 કેમક આવે તે આપણે સમજૂતીમાં જોઈએ। સમજૂતી જુઓ, ધારો કે x બરાબર 0.333 અનંત સુધી, તો બંને બાજુ આપણે 10 વડે ગુણાકાર કરીએ તો ડાબી સાઈડ 10x થાય, બરાબર જમણી સાઈડ 10 વડે ગુણાકાર કરતાં આપણો 3.333 અનંત સુધી થાય। તો હવે જુઓ, 10x માંથી x બાદ કરીએ અને 3.333 માંથી 0.333 આપણે બાદ કરીએ તો આપણને 9x બરાબર 3 મળે। તેથી x બરાબર xને સૂત્ર કરતાં કરીએ તો 3/9 આવે ને આપણે એને ઉપરથી 3 અને નીચેથી 3 જાય એટલે આપણો જવાબ આવે 1/3। પ્રશ્ન નંબર 2 જુઓ, બહુપદીનું લેવામાં આવેલું છે પોલિનોમિયલ્સ, બરાબર। પ્રશ્ન જુઓ, જો px બરાબર x² - 7x + 10 હોય તો તેના શૂન્યનો ગુણાકાર કેટલો થાય। તો શૂન્યનો ગુણાકાર બરાબર આપણને સૂત્ર ખબર છે, c/a થાય છે, બરાબર। તો અહીંયા a બરાબર 1 છે, b બરાબર 7 અને c બરાબર 10। જો ઓપ્શન આપેલા છે આપણને a બરાબર 7, b બરાબર -7, c બરાબર 10 અને d બરાબર -10। તો આપણો જવાબ આવશે અહીંયા 10। જો સમજૂતીમાં જોઈ લઈએ, દ્વિઘાત સમીકરણ ax² + bx + c માટે શૂન્યનો ગુણાકાર બરાબર શું છે, c/a થાય। તો અહીં a બરાબર 1 છે અને c બરાબર 10 હોવાથી 10/1 આવે, માટે આપણો જવાબ શું આવશે, 10। જો આપણને સરવાળો પૂછવામાં આવેલો હોય તો શું આવે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। જુઓ, પ્રશ્ન નંબર 3માં ભૂમિતિમાંથી લીધેલો છે, જીઓમેટ્રી। પ્રશ્ન જુઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય। તો આ બધાને ખબર હોય, ઓપ્શન એ છે 90, ઓપ્શન બી 180, ઓપ્શન સી 270 કે ઓપ્શન ડી 360°। જવાબ આવશે આપણો 180°। જુઓ સમજૂતી, ભૂમિતિના પાયાના નિયમ મુજબ કોઈ પણ પ્રકારના ત્રિકોણ, કાટકોણ, લઘુકોણ કે ગુરુકોણ ના ત્રણેય અંતઃકોણનો સરવાળો હંમેશા 180° જ થાય। જો અહીંયા આપણે આકૃતિ લીધેલી છે, જેમાં ખૂણો a વત્તા ખૂણો b વત્તા ખૂણો c બરાબર શું થાય, 180° થાય। પ્રશ્ન 4 જુઓ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાંથી લીધેલું છે। પ્રશ્ન નંબર 4 જો પ્રશ્ન નંબર 4માં 7 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય। ઓપ્શન એ 44 ચોરસ સેન્ટીમીટર, બી 154 ચોરસ સેન્ટીમીટર, સી 49 ચોરસ સેન્ટીમીટર કે ડી 14 ચોરસ સેન્ટીમીટર। તો આપણો જવાબ આવશે 154 ચોરસ સેન્ટીમીટર। જો આની પણ આપણે ગણતરી કરેલી છે, જેમાં સમજૂતી જુઓ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય, πr² થાય, બરાબર। અહીં r બરાબર કેટલા છે, 7, જોઈ લઈએ r કેટલા છે, ત્રિજ્યા 7 છે હોવાથી આપણે સૂત્રમાં રકમ મૂકતા પાઈની કિંમત 22/7 ગુણ્યા r એટલે કે r² એટલે કે 7 × 7। તો અંશનો 1 7 અને છેદનો 1 7 ઉડી જાય તો આપણે વધે શું, 22 × 7। તો આપણો જવાબ આવશે 154। ત્રિકોણમિતિનો ટ્રાયગોનોમેટ્રીનો પ્રશ્ન છે, જેમાં પ્રશ્ન નંબર 5માં sin² θ + cos² θની કિંમત કેટલી। તો આપણને નિત્યસમ જો ખબર હોય, sin² θ + cos² θ બરાબર કેટલા થાય, 1 થાય। તો અહીં જો ઓપ્શન આપેલા છે આપણને 0, -1, 1 અને tan θ। તો આપણો જવાબ શું આવશે, 1। જો સમજૂતીમાં, આ ત્રિકોણનું મૂળભૂત નિત્યસમ છે, જે કાટકોણ ત્રિકોણ પર પાયથાગોરસના પ્રમેય પરથી સાબિત થાય છે। એટલે sin² θ બરાબર cos² θ બરાબર શું આવે, 1। આંકડાશાસ્ત્રના સ્ટેટિસ્ટિક્સનો પ્રશ્ન છે, જો કોઈ માહિતી માટે મધ્યક એટલે કે x બાર બરાબર 20 હોય અને મધ્યસ્થ m બરાબર 22 હોય તો
તેનો બહુલક એટલે કે ઝેડ શોધો. ઓપ્શન એ 24, ઓપ્શન બી 26, ઓપ્શન સી 21, ઓપ્શન ડી 25. આપણો જવાબ આવશે 26. જુઓ ગણતરી નીચે કરેલી છે. જુઓ આંકડાશાસ્ત્રના અનુભવી અને સૂત્ર પ્રમાણે બહુલકનું સૂત્ર શું છે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. એક્સ બાર એટલે શું છે અહીંયા? મધ્યક. તો જુઓ આમાં સૂત્ર મૂકતા ઝેડ બરાબર 3, એમ એટલે કેટલા છે આપણા? 22 માઇનસ 2 કૌંસમાં એક્સ બાર કેટલા છે? 20. તો અહીંયા ઝેડ બરાબર 22 ગુણ્યા 3 કરીએ તો 66 આવે. વચ્ચે માઇનસની નિશાની એટલે કે ઓછાની નિશાની. 20 ગુણ્યા 2 કરીએ તો 40 થાય. એટલે આપણો જવાબ આવશે 66માંથી 40 બાદ કરીએ તો જવાબ આવે 26. પ્રશ્ન નંબર 7માં યામ ભૂમિતિનો લીધેલો છે. કોર્ડિનેટ જીઓમેટ્રી. ત્યાં પ્રશ્ન જુઓ ઉગમ બિંદુ O00 થી બિંદુ P3, 4નું અંતર કેટલું થાય? તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન 7 એકમ, 1 એકમ, 5 એકમ કે 25 એકમ. તો જવાબ આવશે 5 એકમ. ગણતરી જુઓ ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં x² વત્તા y² છે. બરાબર. તો જુઓ અંતર સૂત્ર પ્રમાણે વર્ગમૂળમાં 3² વત્તા 4² કરીએ તો વર્ગમૂળમાં 3² કેટલું આવે? 9 વત્તા 4² 16. તો 9 વત્તા 16 કેટલા થાય? વર્ગમૂળમાં 25. વર્ગમૂળમાંથી આપણે બહાર કાઢીએ તો જવાબ આવે 5. 8મો નંબરનો પૃષ્ઠફળ અને ઘનફળ, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. પ્રશ્ન જુઓ શંકુના ઘનફળ શોધવાનું સૂત્ર કયું છે? પાયાનો વર્ગ h, બી 1/3 પાયાનો વર્ગ h, સી 4/3 પાયાનો ઘન કે ડી 2πr h. તો જવાબ આવશે 1/3 પાયાનો વર્ગ h. જો સમજૂતી શંકુનું ઘનફળ એ સમાન ત્રિજ્યા અને ઊંચાઈ ધરાવતા નળાકારના ઘનફળના ત્રીજા ભાગ જેટલું થાય. આપણને શંકુના ઘનફળનું સૂત્ર પૂછવામાં આવેલું છે જે છે 1/3 પાયાનો વર્ગ h. વર્તુળનો સર્કલનો પ્રશ્ન છે. વર્તુળના કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકાય? 2, અસંખ્ય, 1 અને માત્ર 1 કે 0? તો વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત 1 અને માત્ર 1 જ સ્પર્શક દોરી શકાય. જો સમજૂતી વર્તુળ પરના કોઈ પણ એક ચોક્કસ બિંદુમાંથી માત્ર એક જ સ્પર્શક પસાર થઈ શકે. જો બિંદુ વર્તુળની બહાર હોય તો તેમાંથી 2 સ્પર્શકો દોરી શકાય. પ્રશ્ન નંબર 10 સંભાવના પ્રોબેબિલિટી. પ્રશ્ન જુઓ લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો જુઓ ઓપ્શન એ 1/7, ઓપ્શન બી 2/7, ઓપ્શન સી 3/7 કે ઓપ્શન ડી 53/366. તો આપણો જવાબ આવશે અહીંયા 2/7. સમજૂતી જુઓ લીપ વર્ષમાં 366 દિવસ હોય છે, જેમાં 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ વધારાના. તો આ વધારાના દિવસો જેમાં સોમ મંગળ બુધ એમ જોડી બનાવતા જઈએ તો શનિ રવિ સોમ સુધી જવાય એમ કુલ 7 જોડી બનાવી શકીએ આપણે, જેમાંથી 2 જોડીમાં રવિવાર આવે છે. તેથી સંભાવના 2/7 થાય. દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન. પ્રશ્ન જુઓ જો સમીકરણ x² વત્તા kx વત્તા 9 બરાબર 0ના મૂળ સમાન હોય તો k ની કિંમત શોધો. ઓપ્શન એ જવાબ છે +-3, +-6, +-9 કે 0. આપણો જવાબ છે પ્લસ અને -6. +-6. સમજૂતી જુઓ કેમ +-6 આવે? સમાન મૂળ માટે વિવેચક d = b² - 4ac બરાબર 0 હોવું જોઈએ. એટલે b² - 4ac બરાબર શું આવે? 0 હોય. તો અહીં a બરાબર 1 છે, b બરાબર k છે અને c બરાબર 9 છે. જુઓ છે ને, a બરાબર 1, b બરાબર k અને c બરાબર 9 છે. તો જુઓ k² - 4 કૌંસમાં 1 કૌંસમાં 9 બરાબર 0. તો જુઓ k² ને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો 4 × 9 કરીએ તો 36 આવે. એટલે k² બરાબર 36. તો k બરાબર શું આવે? +-6. સમાંતર શ્રેણી. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર કયું? તો ઓપ્શન n(n+1), બી n(n+1)/2 કે ઓપ્શન સી n(n-1)/2 કે n². આપણો જવાબ આવશે n(n+1)/2. જો સમજૂતી આ સૂત્ર સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્ર Sn બરાબર n/2 (a + l) પરથી આવે છે, જ્યાં a બરાબર 1 અને l બરાબર n થાય. યામ ભૂમિતિ એટલે કે મધ્ય બિંદુમાં જુઓ બિંદુઓ a (2 ને 8 છે અને b બરાબર 4, 6 છે ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ જણાવો. તો અહીંયા આપણે જોઈ લઈએ
જવાબ આવશે 3 અને 7. તો મધ્યબિંદુના યામ આપણે શોધીએ. મધ્યબિંદુના યામ બરાબર એમ બરાબર કૌંસમાં x1 વત્તા x2 ના છેદમાં 2 ને બીજા કૌંસમાં y1 વત્તા y2 છેદમાં 2. તો અહીંયા x આપણને આપેલા છે x1 બરાબર 2 છે વત્તા x2 બરાબર 4 છેદમાં 2 ને બીજા કૌંસમાં y1 8 વત્તા y2 6 છેદમાં 2 બરાબર 3 છેદમાં 7 આપણે જવાબ આવે. જો ત્રિકોણમિતિ એટલે કિંમતો માટે sin થીટા વત્તા cos sin 30 પ્લસ cos 60 ની કિંમત કેટલી થાય? તો એ 1/2 વર્ગમૂળમાં 3/2 કે 2. તો અહીંયા આપણે જવાબ આવશે 1. કેવી રીતના 2? 1 આવી રીતે જોઈએ. sin 30 ની કિંમત 1/2 છે અને cos 60 ની કિંમત 1/2 છે. 1/2 વત્તા 1/2 કરીએ તો આપણો જવાબ આવે 1. અડધો વત્તા અડધા કરીએ તો આવે જવાબ 1. 15 નંબરનો પ્રશ્ન ભૂમિતિ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો 10 સેમી અને ઊંચાઈ 7 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું? જવાબ આપણો આવે છે 70 ચોરસ સેન્ટીમીટર. સમજૂતી જુઓ. સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ આપણને ખબર છે પાયો ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આપણને પાયો આપેલો છે 10 અને ઊંચાઈ આપેલી છે 7. તો 10 ગુણ્યા 7 કરીએ તો આપણો જવાબ આવે 70. 16 નંબરનો પ્રશ્ન જુઓ. સમય સંખ્યાઓમાંથી નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે? વર્ગમૂળમાં 4, 3.14, પાય કે 22/7. તો આપણો જવાબ આવશે અહીંયા પાય. પાય એ કેવી છે? અસમય છે, જ્યારે બાકીની સંખ્યા કેવી છે? સમય છે. જુઓ સમજૂતી. પાય એ અનાવૃત અનંત દશાંશ સંખ્યા છે, જ્યારે અન્ય વિકલ્પો સમય સંખ્યા સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જેમ કે વર્ગમૂળમાં 4 આપણે વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો 2 આવે. પ્રશ્ન નંબર 17 વર્તુળ, સ્પર્શક અને ત્રિજ્યા લીધેલા છે, જેમાં વર્તુળના સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો જુઓ આપણો જવાબ છે અહીંયા 90. સમજૂતી જુઓ. પ્રમેય મુજબ વર્તુળનો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા હંમેશા કેવું હોય છે? લંબ હોય છે, માટે 90 અંશ જવાબ આવે. હવે જુઓ 18માં બહુપદી ઘાત. પ્રશ્ન અચળ બહુપદીની ઘાત કેટલી હોય? અચળ બહુપદીની ઘાત કેટલી હોય? 1, 0 વ્યાખ્યાયિત નથી કે અસંખ્ય? તો આપણો જવાબ આવશે 0. કેમ 0 આવશે? દાખલા તરીકે જો px = 5 ને 0 5x ની 0 ઘાત તરીકે લખી શકાય. તેની ઘાત કેટલી છે? 0. હેરોનનું સૂત્ર. ત્રિકોણની અર્ધ પરિમિતિ s શોધવાનું સૂત્ર કયું છે? a વત્તા b વત્તા c કૌંસમાં a વત્તા b વત્તા c કૌંસ પૂરો છેદમાં 2 વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a વર્ગ કૌંસ પૂરો, બીજા કૌંસમાં s માઇનસ b કૌંસ પૂરો, ત્રીજા કૌંસમાં s માઇનસ c કૌંસ પૂરો, બરાબર કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણો જવાબ આવશે કૌંસમાં a વત્તા b વત્તા c કૌંસ પૂરો છેદમાં 2. સમજૂતી જુઓ. ત્રિકોણની ત્રણેય બાજુના સરવાળા એટલે કે પરિમિતિના અડધા ભાગને અર્ધ પરિમિતિ કહેવાય. આંકડાશાસ્ત્ર લીધેલો છે અહીંયા. અવલોકન જુઓ. 15, 20, 10, 25, 30નો વિસ્તાર એટલે કે રેન્જ કેટલો થાય? 15, 20, 25 કે 30? તો જવાબ આવશે અહીંયા 20. કેમ 20? જો સમજૂતી. વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન લઈએ તો 30 ઓછા 10 કરીએ તો આપણો જવાબ આવે 20. 21 નંબરનો પ્રશ્ન જુઓ. દ્વિચલ રેખીય સમીકરણ. જો 2x વત્તા 3y બરાબર 7 અને 3x વત્તા 2y બરાબર 3 હોય તો x વત્તા yની કિંમત શોધો. તો જવાબમાં શું આવે? 2 આવે, 10 આવે, 4 આવે કે 5? તો જવાબ જુઓ 2. સમજૂતી જોઈ લઈએ આપણે. બંને સમીકરણનો સરળ કરતા કૌંસમાં 2x વત્તા 3y કૌંસ પૂરો વત્તા બીજા કૌંસમાં 3x વત્તા 2y કૌંસ પૂરો બરાબર. જો 2x વત્તા 3x કરે બરાબર 7 વત્તા 3 છે ને, 7 વત્તા 3 કરીએ બરાબર. એ બધા સરળ કરીએ તો 2x વત્તા 3x કરીએ તો 5x અને 3y વત્તા 2y કરીએ તો 5y બરાબર 7 વત્તા 3 એટલે કે 10 થાય. તો હવે ત્રણેયમાંથી 5 વડે ભાગતા આપણે શું આવે? x વત્તા y બરાબર 2. એટલે કે 5 કોમન બધામાંથી નીકળે છે એટલે x વત્તા y બરાબર શું આવે? 2. વર્તુળ અને ખૂણા એટલે કે એન્જલ ઇન સર્કલ. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હંમેશા કેવો હોય છે? લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ કે સરળ કોણ? જવાબ આવે કાટકોણ. કેમ તે પણ જોઈએ. પ્રમેય મુજબ અર્ધવર્તુળના વ્યાસ દ્વારા વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુએ બનતો ખૂણો 90 અંશ એટલે કે કાટકોણ હોય છે. અહીંયા જો આકૃતિ એન્જલ ઇન સેમી સર્કલ. પૃષ્ઠફળ સરફેસ એરિયા. પ્રશ્ન જોઈએ. એક નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો 2πrh પાયાનો વર્ગ h 2πr કૌંસમાં r વત્તા h કૌંસ પૂરો કે πr કૌંસમાં r વત્તા l કૌંસ પૂરો? તો આપણો જવાબ આવશે 2πr કૌંસમાં r વત્તા h કૌંસ પૂરો. જો સમજો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh છે વત્તા બે વર્તુળાકાર છેડાનું ક્ષેત્રફળ 2πrનો વર્ગ થાય. આ બંનેનો સરળ કરતાં આપણને 2πr કૌંસમાં h વત્તા r કૌંસ પૂરો મળે. સંભાવના જુઓ. સારી રીતે ચીપેલા 52 પત્તાના ડગમાંથી એક પત્તું પસંદ કરતા તે લાલનો રાજા હોય તેની સંભાવના કેટલી? 1/52, 1/13, 1/26 કે 4/52? જવાબ આવશે 1/26. કેમ તો પણ જોઈ લઈએ. લાલના પત્તામાં એક જ રાજા હોય છે. નોંધ જુઓ.
લાલ રંગના રાજા પૂછ્યા હોય તો 2 આવે, પણ અહીં લાલનો એટલે કે એક ચોક્કસ સંજ્ઞાની વાત છે. કુલ પત્તા 52 છે, પણ લાલ રંગના એટલે કે 8 કુલ 13 પત્તામાં રાજા એક જ હોય છે. જો લાલ રંગ શબ્દ હોય તો 2/52 બરાબર 1/26 થાય. સામાન્ય રીતે ગુજરાતી પ્રશ્નોમાં લાલનો એટલે કે 8 સમજવું. ઘાતાંક અને ઘાત. 64ના વર્ગમૂળ 64ના વર્ગમાં -1/2ની કિંમત 64નો -1/2ની કિંમત કેટલી? એટલે કે 64ની ઉપર -1/2ની કિંમત કેટલી થાય? જેમ કે 8 -8 1/8 કે -32 જુઓ જવાબ આવશે 1/8. કેમ કે જુઓ 64ને 8નો વર્ગ કરીએ તો 64 થાય, એટલે આપણે 64ને 8નો વર્ગ લખી શકાય. 8ના વર્ગનો એનો -1/2 ઘાત. તો 8નો આપણે ભાગ કાઢીએ તો 8નો વર્ગ ગુણ્યા -1/2, તો 2 ને 2 આપણે ઉડી જાય એટલે 8ની -1 ઘાત થાય, એટલે આપણે માઇનસ દૂર કરતાં 1/8 આવે. 26 નંબરનો પ્રશ્ન, બહુપદી અને અવયવ. x² - 9ના અવયવ કયા કયા છે? તો જો x + 3 અને કૌંસમાં x - 3 કૌંસ પૂરી આપણો જવાબ આવશે. કઈ રીતે આવે તે આપણે જોઈએ. a² - b² બરાબર કૌંસમાં a - b કૌંસ પૂરો, બીજા કૌંસમાં a + b કૌંસ પૂરો. સૂત્ર મુજબ આપણે લઈએ તો x² - 3નો વર્ગ કરીએ તો કૌંસમાં x - 3 કૌંસ પૂરો, બીજા કૌંસમાં x + 3 કૌંસ પૂરો, એ આપણો જવાબ આવશે. આંકડાશાસ્ત્રમાં મધ્યસ્થ જુઓ. અવલોકનનો 2, 4, 6, 8, 10નો મધ્યસ્થ શોધો. 4 આવે, 5 આવે, 6 આવે કે 8 આવે? તો આપણો જવાબ આવશે અહીંયા 6. જો સમજૂતી, અહીં અવલોકનો ચડતા ક્રમમાં જ છે અને તેમની સંખ્યા n = 5 એટલે કે 21 છે. તેથી મધ્યસ્થ એટલે કે બરાબર વચ્ચેનું પદ જે 6 છે. ત્રિકોણમિતિ કોટિકોણ. tan 65° cot 25°ની કિંમત કેટલી? tan 65 cot 25ની કિંમત કેટલી થાય? 0, 1, વર્ગમૂળમાં 3 કે 2? તો આપણો જવાબ આવશે અહીંયા 1. જો સમજૂતી જોઈ લઈએ. tan 65 tan કૌંસમાં 90° - 25° થાય, માટે કોટ 25 આપણું આવે, માટે અંશ અને છેદ સમાન થઈ જાય, જેથી જવાબ આપણો શું આવે? 1. સમીકરણ અને ઉકેલ. જો 3x + 4 = 11 હોય તો x ની કિંમત શું થાય? 3, 4, 5 કે 15? તો આપણો જવાબ આવે 15. સમજૂતી જુઓ. 3x = 11 + 4, માટે 3x = 15 થાય. મને xને સૂત્ર કરતાં બનાવીએ તો 15/3 બરાબર આપણો જવાબ આવે 5. પાયથાગોરસમાં જુઓ. ભૂમિતિ પાયથાગોરસ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 13 સેમી અને એક બાજુનું માપ 5 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધો. તો આપણો જવાબ આવશે અહીંયા 12 સેમી. સમજૂતી જુઓ. 13નો વર્ગ = 5નો વર્ગ + xનો વર્ગ કરીએ તો 13નો વર્ગ 169, 5નો વર્ગ 25 + xનો વર્ગ. xના વર્ગને સૂત્ર કરતાં બનાવીએ તો 169 - 25 થાય, તેને 144 આવે. xનો વર્ગ = 144, માટે x બરાબર કેટલા? 12. ક્ષેત્રફળ અને પરિમિતિ. એક ચોરસની પરિમિતિ 40 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા આપણો જવાબ આવશે 100 ચોરસ સેન્ટીમીટર. કઈ રીતે આવે તે પણ જોઈએ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ, તેથી બાજુ બરાબર 40/4 બરાબર બાજુ કેટલી મળી? 10 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ કરીએ તો 10નો વર્ગ કરીએ તો આપણો જવાબ આવે 10 × 10 બરાબર 100 ચોરસ સેન્ટીમીટર. યુક્લિડની ભૂમિતિમાંથી પરસ્પર છેદતી બે ભિન્ન રેખાઓ બંને એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. આ વિધાન કોની સાથે સંબંધિત છે? તો પાયથાગોરસ, થેલ્સ, યુક્લિડની 5મી પૂર્વધારણા કે આર્કિમિડીઝ? જવાબ યુક્લિડની 5મી પૂર્વધારણા. જુઓ સમજૂતી. આ વિધાન પ્લેફેરની જ્ઞાત પૂર્વધારણા છે, જે યુક્લિડની 5મી પૂર્વધારણાનું એક જ ભિન્ન સ્વરૂપ છે. સંભાવના અશક્ય ઘટના. જો પ્રશ્ન, સૂર્ય પશ્ચિમ ઊંઘે તે ઘટનાની સંભાવના કેટલી? a 1, b -1, c 0 કે b 0.5? જવાબ આવશે 0. સમજૂતી જુઓ. કેમ? સૂર્ય હંમેશા પૂર્વમાં ઊંઘે છે, તેથી પશ્ચિમમાં ઊંઘવાની ઘટના અશક્ય છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય જ હોય. ઘનફળ. 10 સેમી બાજુવાળા સમઘનનું ઘનફળ કેટલું થાય? તો અહીંયા આપણો જવાબ આવશે 1000 ઘન સેમી. સમજૂતી જો. સમઘનનું ઘનફળ બરાબર બાજુનો ઘન એટલે કે એલનો ઘન થાય. બાજુ કેટલી આપેલી છે અહીંયા આપણને? 10. તો એલનો ઘન એટલે કે 10નો ઘન બરાબર 10 × 10 × 10 બરાબર 1000 થાય. 35 નંબરના પ્રશ્નો ત્રિકોણમિતિ વિશિષ્ટ કિંમતોમાંથી લીધેલ છે. જો tan θ = 1 હોય તો લઘુકોણ થીટાનું માપ કેટલું? 30°, 45°, 60° કે 90°? જવાબ આવશે 45°. કેમ 45°? ત્રિકોણમિતિની કોષ્ટક મુજબ tan 45ની કિંમત કેટલી છે? 1 થાય છે. બહુપદી એટલે કે ઘાત. દ્વિઘાત બહુપદીનો મહત્તમ કેટલા શૂન્ય હોય? 1 હોય, 2 હોય, 3 હોય કે 0 હોય? તો જવાબ હોય દ્વિઘાત બહુપદીનો મહત્તમ 2 શૂન્ય હોય. કેમ કે 2 ઘાત છે તેથી. સમજૂતી જુઓ. બહુપદીની જેટલી ઘાત હોય તેને મહત્તમ તેટલા જ શૂન્ય મળી શકે. જેમ કે દ્વિઘાત બહુપદીની ઘાત 2 હોવાથી તેના શૂન્યોની મહત્તમ સંખ્યા 2 છે. 37 નંબર વર્તુળનો પરિઘમાંથી. જે વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર હોય તેનો પરિઘ શોધો. 22 સેમી, 44 સેમી, 88 સેમી કે 154 સેમી?
જવાબ આવશે 44 સેમી. તે કેવી રીતના આવે તો જોઈએ, પરિઘ બરાબર પાય ડી, જ્યાં ડી વ્યાસ છે, તેથી 22 પાયની કિંમત 22 ગુણ્યા ડી એટલે કે 14 બરાબર 22 ગુણ્યા 2 બરાબર 44 સેન્ટીમીટર થાય. 38 જુઓ, યમ ભૂમિતિ અક્ષ બિંદુ 0 અને -5 કયા અક્ષ પર આવેલું હશે? એક્સ અક્ષ. વાય અક્ષ પ્રથમ જેને કે ઉગમ બિંદુ એ વાય અક્ષ પર હોય. જો સમજૂતી, જે બિંદુનો એક્સ યામ 0 હોય તે બિંદુ હંમેશા વાય અક્ષ પર જ આવેલું હોય છે. સરેરાશ જુઓ, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? 5, 5.6 કે 3.6? જવાબ 5.6. સમજૂતી જુઓ, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11 તેમનો સરવાળો કરતા 11, 28 આવે તો મધ્યક 28 ભાગ્યા 5 કરીએ તો આપણો જવાબ આવે 5.6. પાયથાગોરસની ત્રિપુટી નીચેનામાંથી કઈ પાયથાગોરસની ત્રિપુટી છે? 1, 2, 3, 3, 4, 6, 8, 15, 17 કે 5, 5, 10? જવાબ છે 8, 15, 17. સમજૂતી જુઓ, 8નો વર્ગ વત્તા 15નો વર્ગ બરાબર 64 વત્તા 225 થાય. એમનો સરવાળો કરતાં 289 આવે. એ આ 289 એ 17નો વર્ગ છે. આમ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય, માટે 8, 15ની ત્રિપુટી છે. બરાબર.